આ કળશને સમસ્ત મુસ્લિમ સમાજ છે કે મુસ્લિમ જોત વચ્ચે અથડામણ થઈ અને લાગણી કાયમી આ ગામના હિત માટે જળવાઈ રહી છે અને કાયમી હિત જાળવતા રહો એવી મારી વિનંતી છે। ભગવાને આપણે બધાને એવી શક્તિ આપી છે, આ ગામની એક તાકાત, આ ગામની એક વાત અહીંયાથી અધિકારીઓ આવ્યા છે જમાત દ્વારા જે કળશનું સ્વાગત કરવા માટે અહીં આપણે એકત્રિત થયા છીએ। તો સૌથી પહેલા તો આ કળશને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવકારું છું અને હમણાં જે માનસીભાઈ વાત કરી એ પ્રમાણે કાજલી ગામની અંદર આમ જો તો 1984 અહીંયા અમારે મસ્જિદ પણ બનતી હતી અને આ રામ મંદિર પણ એનું પણ કામ નવનિર્માણનું ચાલુ હતું। ત્યારે પણ એવી એકતા હતી અને આજે પણ છે। હું માનું છું ત્યાં સુધી આ ગામની અંદર 3 સમાજ રહે છે। એ ત્રણેય સમાજ માનસીભાઈ કીધું એ પ્રમાણે કોઈ આપસમાં ઝઘડા હોય તમારા ગામના વડીલશ્રીઓ મુસ્લિમ સમાજના, દલિત સમાજના અને રાજપૂત સમાજના એ સાથે મળી અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને સમાધાન કરી આપે છે। ક્યારેક ક્યારેક આ ગામમાં એવા બનાવ બન્યા છે કે મુસ્લિમ જોત વચ્ચે અથડામણ થઈ તો એ અથડામણમાં તો ફોર એક્ઝામ્પલ આપું તમને કે જો વિરોધ હોય, ટૂંકમાં કહું તો કોમવાદ હોય તો કે બરાબર છે એ ભાગલા પાડો અને રાજ કરો, અંગ્રેજી નીતિ અપનાવો, તો એવું નથી થવા દેતા। અમારા ગામના આગેવાનો વડીલશ્રીઓ એ ફટાફટ ત્યાં પહોંચી અને બંને જૂથને જેમ આવે એમ બોલી, ટૂંકમાં ઉગ્ર વાતાવરણ હોય એટલે બંને પક્ષને એ બોલી અને સમજાવી અને એનું નિરાકરણ લાવી સમાધાન કરી પોલીસ ચોકી સુધી વાત ન જાય। એવી રીતના મંત્રીભાઈ કીધું કે આ ગામમાં 302ની કલમ લાગુ પાડવાની હતી, 5 વડીલશ્રી બેઠા છે એને એનું નિરાકરણ શોધી કાઢ્યું કે સમાધાન કર્યું। મારું નામ સલીમ સુમરા છે, કાલી ગામનો રહેવાસી છું। આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી પટની મુસ્લિમ સમાજ અહીંયા પટની હોલમાં ભેગા થઈ અને કળશનું અમે સ્વાગત કર્યું। હું સ્વામી એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર જે અમે ભાઈચારાથી રહીએ છીએ, ધર્મનું બધાની જે જ્ઞાન છે, અહીં સમજણ છે, શૈક્ષણિક બાબતથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે, કોઈના કાર્યમાં ભાગ લે છે, સુખ દુઃખના કાર્યમાં ભાગ લે છે। એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારાથી રહેવું જોઈએ। સૌથી શ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ, પછી જે આપણે ધર્મ માનતા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ। સૌનો ધર્મ, મજહબ નહીં સિખાતા આપસ में भेद रखना, इसी तरह કે સબકા મઝહબ સબકો મુબારક અને બધાએ સાથે હળીમળીને રહેવું જોઈએ। જે કળશ પૂજન થઈને આવ્યું છે અને કળશનું સમસ્ત મુસ્લિમ સમાજ કાજલી દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું છે। એ પ્રસંગે આપણા ઉપસ્થિત સંઘના વરિષ્ઠ આગેવાનો જીતુભાઈ જે આપણા વિભાગના સહકારીઓ છે, શામજીભાઈ દુધાત્રા આમ તો નિવૃત્ત શિક્ષક છે અને અત્યારે સંઘના સંઘ સંચાલક છે,